હવે વાત કરીએ આજના એક ખાસ દિવસની 22 જુલાઈની. પણ 22 જુલાઈ 1947 આ દિવસે ભારતીય બંધારણ સભાએ તિરંગાને દેશના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સત્તાવાર રીતના સ્વીકાર્યો. પણ શું તમે જાણો છો કે આ તિરંગા પાછળનું ગુજરાતનું અર્થશાસ્ત્ર છુપાયેલું છે? કારણ કે આ ધ્વજનું કાપડ માત્ર ખાદી નહોતું, તે ગાંધીજીના સ્વદેશી અર્થતંત્રનું એક જીવંત પ્રતીક હતું. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ અમદાવાદમાંથી ચરખા અને ખાદીને સ્વદેશી આંદોલનનું એક પ્રતીક બનાવ્યું. 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ જે બે મૂળ તિરંગા રજૂ કર્યા હતા એમાંથી એક ખાદી કોટન અને એક ખાદી સિલ્ક. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રીય ધ્વજ ખાદીમાંથી જ બનાવવામાં આવશે, કારણ કે ખાદી આત્મનિર્ભરતા અને સ્વદેશીનું પ્રતીક છે, એટલે ખાદી કોટન પસંદ કરવામાં આવ્યું. તિરંગા સાથે ખાદીનું નામ પણ એટલું જ આમ નજીકથી જોડાયેલું છે. મહાત્મા ગાંધી માનતા હતા કે ખાદી માત્ર એક કપડું નથી, પણ આપણી આત્મનિર્ભરતાનું એક પ્રતીક છે. પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું આ એક આર્થિક આંદોલન હતું. એટલે ક્યાંક મહાત્મા ગાંધીને પણ મેક ઇન ઇન્ડિયાનું તો સપનું ત્યારે પણ આવેલું હતું. અને અહીં ગુજરાતની ભૂમિકા સૌથી વિશેષ. અમદાવાદને એક સમયે મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવામાં આવતું. શહેરની કાપડ મિલો, ગાંધી આશ્રમનું ચરખા આંદોલન અને સ્વદેશીની ભાવનાએ માત્ર સ્વાતંત્ર્ય સંગ્રામને જ નહીં પણ ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગને પણ નવી દિશા આપેલી હતી. આજે પણ ગુજરાત ભારતના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદક રાજ્યોમાં એક છે. કપાસથી લઈને ગાર્મેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ સુધીની એક આખી વેલ્યુ ચેઇનમાં ગુજરાત એક ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે અને લાખો લોકોને એનાથી રોજગારી પણ મળે છે. એટલે જ 22 જુલાઈ માત્ર રાષ્ટ્રીય ધ્વજ સ્વીકારવાનો દિવસ નથી. આ દિવસ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્રપ્રેમ અને આર્થિક આત્મનિર્ભરતા એકબીજાથી ક્યાંય અલગ નથી.